રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી, તેવામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા સાવચેતીના પગલાં લેવા જાહેર સૂચના આપવામાં આવી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનહરભાઈ માતરિયાએ દ્વારા દરેક ખેડૂતોનું તથા વેપારીઓ તથા કમિશન એજન્ટ ભાઈઓ માટે નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે 4 મે થી 7 મે સુધી ખેડૂતોને માલ ભરેલા વાહનોને તાળપત્રીથી સંપૂર્ણ સુરક્ષિત રીતે ઢાંકી લાવવાનું તેમજ વેપારીઓએ માલ ગોડાઉનમાં ઉતારવાની સૂચના આપવામાં આવી હતી। જાહેરમાં અપીલ કરી છે કે આગામી તારીખ 4 થી 9 તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કમોસમી માવઠાની, એ અનુસંધાને પોતાની જણસીઓ એપીએમસીમાં જે ખેડૂતો લાવી રહ્યા છે એ પોતે ઢાંકીને લાવે, સાચવીને રાખે અને અમારી પાસે એપીએમસી બોટાદના બધા જ યાર્ડ અને સબ યાર્ડની અંદર શેડની વ્યવસ્થા છે, એમાં પોતાનો માલ પલળે નહીં એ માટે સંગ્રહિત કરી અને હરાજી કરે એવી દરેક ખેડૂતોને સૂચના આપવામાં